તો તાલુકા જિલ્લા મહાનગરપાલિકામાં જે કઈ ચૂંટણા એના માટેનું આયોજન હતું આખા ગુજરાતમાં રબારી ભરવાડ ચારણ માટે અને કરદેવના ભુવાજી હતા। તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ખારાના ને બાવજી માના મંદિર આવી ગયા ભાઈ ને પૂછું હું ભાઈ અત્યારે આપણે કઈ જગ્યાએ આવ્યા આજના ઘોડાને જય માતાજી અને જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ હોવો જોઈએ તો આપણા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને વ્લોગમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગમાં છેલ્લા લગી બની રહેજો। તો મિત્રો આજે આપણે આવી ગયા છે દિગ્વિજયગઢ, જેને દેશી ભાષામાં ખારાના નેસ તરીકે ઓળખવામાં આવે છે। અને અહીંયા ભીમાતા ધનાતા મકવાણા તરફથી આયોજન કરેલું છે બાવશી માતાજીના મેળા અને ભોવાતાઓના સન્માનો, ચૂંટણીમાં જીતેલા બધા સરપંચો અને બધાના સન્માનો। આવા મા બાવીસને યાદ કરીને પ્રથમ પહેલે શરૂઆત ત્યાંથી કરશું। ત્યારે હે મારી બાવીસીયુના મઢમાં છતર હે મનારે, તો મિત્રો તમે જોઈ શકો છો સન્માન કરવાનું ચાલુ થઈ ગયું છે।
વત્સલભાઈની વાર નિમિત્તે આપણે મળ્યા છે અને મા બાપ એવી પ્રાર્થના કરતા હોય સાહેબ, કારણ કે એના સારા સંતાનોને, સારા સંસ્કારોને, સારા પરિવારને એવી આરજુ કરતા હોય છે. ત્યારે તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ. આવો ને અમર થઈને જો મારા લાડકવા યાર, આવો ને અમર થઈને જો મારા લાડકવા યાર, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. અને આપણે બધાય થોડી ઘણી બધાય પ્રગતિ કરીએ છીએ, બધાની ઈચ્છા છે કે આપણે કંઈક ને કંઈક પ્રગતિ કરીએ અને કાલ કરતાં આજે આપણી જિંદગી સારી બને, આપણા બાપ દાદાની છે એથી આપણી સારી બને. એટલે આપણે પહેલાં તો આપણી પાસે જમીન ઓછી છે, બીજા નંબરમાં આપણી પાસે વાહન અને પશુપાલન માથે મંડરાઈ રહી છે. એક તો જેમના રહેણાંક મકાન છે એમાં બુલડેઝરનો ભય આપણને સતત રહેતો આવે છે. એટલે એ બધાને વિનંતી કે જેટલું થાય એટલું પરમિનેન્ટ કે એને મળતા રહેવો. એટલે તમારો કંઈ સરકારી પ્લોટનો કંઈ હોય તો એ બીજો નિકાલ આવે. બીજી મિત્રો 3 વસ્તુ હું તમને કહું છું કે એમાં કોઈ ખર્ચ નથી, પણ એ બધાએ કરવાનું છે. સમજણ દેવી અને સમજણ લેવી. એટલે કે તમે તમારા બાળકોને સમજણ આપો તો એ ગરીબ માણસ હોય એ સારી સમજણ આપી શકે. એમાં એવું નથી કે રૂપિયા વર જ કરી શકે. ત્રીજું કે આપણા સંસ્કાર, કે આપણે પહેલા રાજા રજવાડામાં રબારી સમાજ છે ને ભરોસાના પાત્ર ગણાતો હતો, બરાબર. બેન દીકરીને મૂકવા જવાનું તો રબારી સમાજને બોલાવવામાં આવતો હતો, બરાબર. તો આપણે એ એક ભરોસો કેળવવાનો છે કે આપણે બીજા સમાજ સાથે હળી મળી રહીએ. બીજું સ્વચ્છતા અને ચોખ્ખાઈ, એમાં પણ કાંઈ ખર્ચ નથી, આપણે જાતે કરવાનું થાય છે. આ સાથે વધુ ના કહેતા જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જય માતાજી. ખૂબ જ સરસ મજાનું માતાજીના સાનિધ્યમાં આયોજન થયું છે. ગર્વની બાબત છે કે માલધારી સમાજના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ગોવાતા અને ટીમ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું. હમણાં આગળના વક્તાએ જે કીધું કે તદ્દન સત્ય બાબત છે. આપણે એક એવા સમાજમાંથી આવીએ છીએ કે આપણી અંદર એક જીનેટિક તાકાત છે. આપણા વડવાઓ છે, જો મૂંગા ઢોરને ઓળખી શકતા હોય તો આપણે બોલતાને કેમ નથી ઓળખી શકતા, એ વિચારવાનું છે. આગેવાનોને પ્રાર્થના કરીએ કે આ જ રીતે સમાજને આગળ કેળવણી તરફ આગળ લઈ જાય, એ જ પ્રાર્થના. જય દ્વારકાધીશ. વડાના નેસે માં બાવીસી માતાની સાનિધ્યની અંદર બાવીસી માતાના મેળા અને આપણા સમાજના જુદી જુદી સંસ્થાની અંદર ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓનું સન્માન એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા અહીંના ભવાતા શ્રી ભીમભાઈ, અમરાભાઈ, અર્જુનભાઈ, દેવાભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ, તેમજ મહાનગરપાલિકાના સદસ્ય ભોગનભાઈ, તેમજ જુદા જુદા માતાજીના ભવાતાશ્રીઓ આગેવાનો છું અને આવા નવા કાર્યક્રમ કરતા રહ્યો એવા માતાજી પાસે હું આપ સૌને શુભકામના પાઠવું છું. આજના કાર્યક્રમની અંદર
જે આપણા આગેવાનોએ સૂચના આપી છે એનું બધા પાલન કરે એવી વિનંતી સાથે મારું મંતવ્ય પૂરું કરતો. 4 વાગ્યા સુધી આ સન્માન પ્રોગ્રામ ચાલુ રહે અને માતાજીના મેળાનો પણ પ્રોગ્રામ ચાલુ રહે. એટલે ગોવાતા સવારે વહેલા આવી ગયા હતા અને બીજા મહેમાનો પણ બધા ઘણા બધા આવે અને વહેલા વયા ગયા. તો આપણે પ્રોગ્રામ હવે કોઈની વાટ નહીં જોવાની કે બધા આવે પછી જ પ્રોગ્રામ ચાલુ કરવો. જેમ જેમ આવતા જેમ તો પ્રોગ્રામ ચાલુ કરીએ તો એનો ટાઈમ બચે. એને ક્યાંક જવું હોય, આડાવરું કરવું હોય, કામ કરવાના હોય તો એ કામ થાય. ગોવાતાના સવારમાં મને ફોન આવ્યો વહેલો 8 વાગ્યા. મને ભીમભાઈ હું 8 વાગ્યામાં આવી જાઉં. કઈ વાંધો, વેલકમ. પણ 2 વાગ્યામાં વયા ગયા. તમારે કંઈ કામ હોય એટલે જવાનું હોય કંઈ વાંધો નહીં, આવી જાઓ. એટલે સવારના 8 વાગ્યાથી આપણો પ્રોગ્રામ ચાલુ છે અને હજી 4 વાગ્યા સુધીને માતાજીના જ્યાં સુધી મેળાનો પ્રોગ્રામ આપણો રહે ત્યાં સુધી કોઈ પણ મહેમાન આવશે એનું સન્માન પણ ચાલુ રહે. અને હવે જે કંઈ આ પડકારો થયો જમવાનો, હવે જમવાનો આપણે પૂરો થાય પછી આપણે પાછા મેળાનો કાર્યક્રમ કરશું. જય માતાજી. અને તમે બધા જે હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. અને આવા જ પ્રોગ્રામો આપણે સમાજની અંદર એકતા થાય અને રબારી, ભરવાડ ને ચારણ આ સમાજની એકતા કાયમી માટે જાળવી રાખીએ. અને કાયમી માટે આખા ગુજરાતમાં, હું તો આખા ગુજરાતમાં જતો હોય અનેક પ્રોગ્રામોમાં અને મને ખ્યાલ છે કે આપણે બધા ભાઈઓ જ છીએ, રબારી, ભરવાડ, ચારણ આપણે બધા ધાબરિયા ભાઈઓ છીએ. અને કાયમી માટે આખા ગુજરાતમાં એકતા કરવી જોઈએ. અને જે કંઈ આપણા સળગતા પ્રશ્ન છે એ કેમ ઉકેલાય એના માટે પણ આપણે બધા ચિંતા કરીએ. અને કાયમી માટે સારા રસ્તા કેમ નીકળે. તમે મારો ફૂલ વસાણો છો, તમે મારો નખ જનાડું છો, તમે મારો ફૂલ વસાણો છો. જય 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 ભાવીશ્રી. હા ભાવીશ્રી. કે વાત. હા. દર વર્ષે આ કાર્યક્રમ ગોઠવતા હોય છે અને આ વખતે પણ આજે વૈશાખ મહિનાના છેલ્લા દિવસે આમ જોઈએ તો આજના દિવસનું બહુ મોટું મહત્વ છે. વૈશાખ મહિનાની અમાસ શનિ જયંતિ, શનિદેવનો જન્મ દિવસ છે અને માતાજીના આ ધાર્મિક મેળાઓમાં ચાલુ કરીએ. આમ તો સવારના
સત્તાપરના ધોવાતા અને થોડુંક કામ હોવાથી વહેલા હાજર થયા અને કાર્યક્રમનું ઓપનિંગ કરી નીકળી ગયા. તો હવે આ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત તમામ મહેમાનોનું સન્માનથી અહીંયા હાજર પોરબંદર જિલ્લા રબારી સમાજના પૂર્વ પ્રમુખ અમરાભાઈ મોરી, વનમાં છે બેસણાને માતું પર ચાડી મા વિષ્યુ તારી બહુ મહેરબાની. વનમાં છે બેસણાને માતું પર ચાડી, વનમાં છે બેસણાને માતું પર ચાડી મા વિષ્યુ તારી બહુ મહેરબાની. સ્વચ્છતા તથા વ્યસન મુક્તિ અભિયાન. જ્યાં ત્યાં મિત્રો કોઈ પણ પ્રકારનો કચરો ફેંકવો જોઈએ નહીં અથવા વ્યસન કરવું જોઈએ નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ખારાના ને બાવજીમાના મંદિર આવી ગયા. ના ભાઈ ને પૂછું, હું ભાઈ અત્યારે આપણે કઈ જગ્યાએ આવ્યા? આજના વડાનેશ બાવીસી માતાજીના મંદિરે ત્રિવિધ કાર્યક્રમ એટલે કે બાવીસી માતાજીના મેળા, તમામ રબારી સમાજના કુળદેવીના ભુવા હતાશીઓનું સન્માન, આપણા સમાજના એટલે કે તારણ, ભરવાડ અને રબારી સમાજના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ચૂંટાયેલા તમામ સદસ્યોનું સન્માન અને રબારી સમાજમાં ઘર કરી ગયેલા વ્યસનને દૂર કરવા માટે વ્યસન મુક્તિ કાર્યક્રમ આપણા રબારી સમાજના પોરબંદર જિલ્લાના પ્રમુખ અને બાવીસવાયુના માતાજીના ભુવા હતા ભીમા હતા મકવાણા તરફથી આ કાર્યક્રમ જે છે કાર્યક્રમને સવારમાં 8 વાગ્યામાં આપણી મા મમા એટલે કે ભગવતી ઓરડીવાડીના ભુવા હતા શ્રી અમરાતાના હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો અને સમાજના તમામ આગેવાનો જ્યારે આવ્યા ત્યારે તેના સન્માનના કાર્યક્રમનો દોર આપણે ચાલુ રાખ્યો, જેથી કરી અને મેળાના કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે અને એક સાથે 100 થી ઉપર મેળા જે છે મેળાનો કાર્યક્રમ અને ભોજન સમારંભ આ મારી નાત વિહોતરે એક સાથે લીધો. સમાજના આગેવાનોએ સૂચન કર્યું કે આ સમાજ શિક્ષિત સમાજ બને, સમાજના આજ સુધીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પ્રાણ પ્રશ્ન બનાવીને પ્રશ્નોનું સમાજના ચૂંટાયેલા
કોઈ પણ પાર્ટીના આગેવાનો છે, આગેવાનો એ પ્રશ્નને સોલ્વ કરવા માટેના પ્રયત્ન કરે. અને સમાજ જે છે એ સમાજ આ તો એક વનવગડે રહેતો સમાજ છે. આજે આ સમાજ જે છે 1000 ઘેટા બકરાની ભૂખ તરસ અને ઘેટા બકરાની સંવેદનાને સમજનાર સમાજ છે. જ્યારે આ સમાજને કોઈ પણ પ્રકારની વિટંબણાઓ આવે ત્યારે માત્ર માં ભગવતી, માં મમાઈ, માં માનસરોવરી અને તારણિયાઓને યાદ કરે ત્યારે એના ભેગી હોય, એક જ હાકલે આવે એવી અહીંયા અમે સૌએ એના સન્માન સમારંભ અને મેળાઓના આયોજનની અંદર આમ સૌ ભાગીદાર બન્યા. હસતો જઈ દાના મકવાણા એટલે કે ભીમો હતો. તો ભીમમાં હતા આજે આ પ્રોગ્રામ શું હતો? અહીંયા ભાવેશી માતાજીના મેળા હતા અને સન્માન સમારંભ હતો. તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકામાં જે કંઈ ચૂંટણા એના માટેનું આયોજન હતું. આખા ગુજરાતમાં રબારી, ભરવાડ, ચારણ માટે અને કરદેવના ભુવાજી હતા સોરઠિયા રબારી સમાજના, એના બધાનું સન્માન સમારંભ હતું. અને પટેલ બાપાનું આમંત્રણ હતું, આમંત્રણ દીધું હતું. સત્તાપુર વાળા ભુવાતાનું આમંત્રણ આપ્યું હતું અને આપણા દાદાના ભુવાતા હતા એ બધા આવવાના હતા. બધા આવ્યા અને બધા આશીર્વાદ દીધા. અને કાર્યક્રમ દર વર્ષે હોય, વ્યસન મુક્તિનો કાર્યક્રમ હોય અને વ્યસનથી દૂર રહેવું એવું બધાનો દર વર્ષે વ્યસન મુક્તિના કાર્યક્રમ કરીએ છીએ આપણે. તો વ્યસનથી જેટલા દૂર રહીએ એટલો ફાયદો થાય. અને જ્યાં જાય ત્યાં શાંતિપૂર્વક આપણે જઈએ, જ્યાં જ્યાં આપણે ધર્મની જગ્યા હોય ત્યાં શાંતિ રાખીએ એવું અમારું આહ્વાન હોય. અને સમાજમાં એકતા કાયમી માટે રાખવી, રબારી, ભરવાડ, ચારણ આખા ગુજરાતમાં આપણે એકતા કરીએ એવી આપણા પ્રયત્ન હોય અને કાયમી માટે એવા હું પ્રયત્ન કરું છું. તો આજના યુવાનો જે વ્યસન તરફ વળી રહ્યા છે એને બે હાથ જોડીને વિનંતી છે કે વ્યસનમાં બહુ વળતા નહીં, વ્યસન મૂકી દેજો, આપણા બધા માટે સારું નથી. બોલો બાવજીભાઈની જય.